પ્રેસ નોટ બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવેલ રજૂઆત સફળ। ગુજરાતના ભાવિ શિક્ષકો માટે ખુશીના સમાચાર। 15 વર્ષથી ચાલતા કાયમી શિક્ષકોની ભરતીની લડતનો આવશે હવે અંત। ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હું એક વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં મારી રજૂઆતને ધ્યાનમાં લઈ ભાવિ શિક્ષકોના હિતમાં નિર્ણય લેવા માટે સરકારનો ખૂબ ખૂબ આભાર। ઉમેશ મકવાણા। છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલી શિક્ષકો કાયમી માંગમાં આવ્યું સુખદ અંત। શિક્ષકોની ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી ભરતી કરવામાં આવે। ગાંધી ચીતિયા માર્ગ પર ઉપવાસ આંદોલનો કરેલા મારા દ્વારા માન મુખ્યમંત્રી લેખિત મૌખિક વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। ઉમેશભાઈ મકવાણા। મારા દ્વારા માન મુખ્યમંત્રી શ્રી સાથોસાથ નાયબ મુખ્યમંત્રી શ્રી હરેશભાઈ સંઘવી અને શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજા રજૂઆત કરવામાં આવી હતી। પત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં માધ્યમિક અને શિક્ષકોને કાયમી ભરતી કરવામાં આવશે। 15 વર્ષથી મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રીનો પણ હજારો ભાવિ શિક્ષકો ધંધો કોઈ કર્યો મફત ના ભાવે 5 કિલો બટાકા પર ડિગ્રી ફ્રી। બટાકા હા તો ચલો 5 કિલો ઓફર વાળા 5 કિલોમાં 1 કિલો ઓફર વાળા ચાલે છે। ડિગ્રી સાથે ઓફર વાળા બેન ધાણા જોઈતા હશે તો એમએની ડિગ્રી જોઈશે જોડે બેન પણ ડિગ્રીનું કરી છે શું બેન તમે ડિગ્રીને શું ડિગ્રી આપો છો જોડે ફ્રીમાં પણ કરીશું શું ડિગ્રીનું અમારી ડિગ્રીની આજે સરકાર કોઈ વેલ્યુ નથી કરી રહી એટલે અમે ફ્રીના ભાવમાં ઓફર કરી છે। અમે ફ્રીમાં લઈને શું કરીશું ડિગ્રી ફ્રીમાં લઈને શું કરીશું કદાચ સરકાર તમારું સાંભળી લે। અમારું તો સરકાર નથી સાંભળતી પણ કદાચ સરકાર તમારું સાંભળે તો 5 કિલો બટાકા પર 3 ધોરણની સર્વાંગી વિકાસની ડિગ્રી। પણ બેન હું તો 3 રૂપિયા જ આપીશ બેન હું તો 3 રૂપિયા જ આપીશ હું તો 5 નહીં આપું કેમ કે આટલું તો મારે મોંઘા છે બટાકાના ભાવે તમારી ડિગ્રી નહીં લઈએ અમે બેન એક રીંગણું રાખો રીંગણું બેન આ ડિગ્રીમાં તો મળતા નહીં આવે। ચાલો હવે લીંબુ બધાથી મોંઘા છે તો એની જગ્યાએ એક જ ડિગ્રી ફ્રી મળશે અને બટાકા જોડે સર્વાંગી વિકાસના બધા જ વિષયોની। તો તમારે શું લેવું છે? લીંબુનું તો ભાવ બેન કહું છે લીંબુ તો આટલા ભાવે ના મળે તમારી ડિગ્રી ભાવે અમે 4 ડિગ્રી ફ્રી આપીએ છીએ। ડિસ્કાઉન્ટ આજના દિવસ માટે છે શિક્ષક દિનના દિવસ માટે જ છે। ઓફર ચાલે છે ભાઈ આજે શિક્ષક દિન ના બેન એના માટે તો ડિગ્રી સત્યાગ્રહ છાવણીમાં ફૂલ ઓફર કે આજે 3 સર્વાંગી વિકાસની ડિગ્રી ફ્રીમાં લેવી હોય તો બધા જ આવી જાઓ લઈ લો। આજનો દિવસ માટે જ ઓફર છે કાલથી બધું બંધ। જોડે ધાણા આપશો નહીં મળે ખાલી ટામેટો નહીં શિક્ષણ શું કરશું ભાઈ આપણે એક તો ટમેટો આપો ભાવે ટામેટા બેન એક તો ટમેટો આપો એક તો ભાવે બટાકા અને પાછળ પાછળ બધા આપણે ચાલશું બરાબર અને આગળ રસ્તા ઉપર કોણ હાથ પાડશે બટાકાની જગ્યાએ ડિગ્રી નામ પાડે આપણે બટાકા માઇક ઓફર આપ્યું ચાલો કોણ રેકડી આપશે સ્લોગન કહેવા જેવું ચાલો
દૂધી દૂધી આમ ઊંચી જોડે 5 ડિગ્રી ફ્રી આજે સ્પેશિયલ ઓફર છે શિક્ષક દિન નિમિત્તે તો બધા જ ભાઈઓ બહેનો લાભ ઉઠાવો આવી જાઓ તમને કોઈ ડિગ્રી ફ્રી ડિગ્રી સાથે બટાકા. લઈ જાઓ ડિગ્રી સાથે બટાકા લઈ જાઓ. ડિગ્રી મળે મફતમાં ડિગ્રી મળે ડિગ્રી ફ્રી આજે બટાકાનો ભાવ નીચો છે તો અરે મરચાનો શું ભાવ છે બોલો શું લેવું છે ભાઈ? મરચું લાગે એવું મરચો ડિગ્રી ફ્રી છે. વિસ્તારતની ડિગ્રી કેમ હશે? વિસ્તારત માટે સંગીત વિસ્તારતની ડિગ્રી મફત. કોને કઈ ડિગ્રી જોતી છે? આ વિસ્તારકની ડિગ્રી છે. કોને જોઈએ છે? બટેકા એક બટેકારે 2 ડિગ્રી ફ્રી. એક બટેકારે 2 ડિગ્રી ફ્રી. તમે ડિગ્રી વેચવા શા માટે નીકળ્યા છો? અમારી ડિગ્રીની કોઈ કિંમત જ નથી 15 વર્ષથી કોઈ કિંમત નથી કરી. તમારી ડિગ્રીને મફતમાં લઈને અમે શું કરીશું? અમે બેરોજગાર છીએ તો ડિગ્રી વેચીને પણ અમારે હવે તો એમ લાગે છે કે આ ડિગ્રી પર બટાકા ફરી વળ્યા. અને આ ડિગ્રી મેળવી હતી અમે તો એ મારી ડિગ્રી છે, આ કોની છે? એ મારી છે, તો બટેકારે આ ફ્રી આપી દેવી છે આપણે. મારી જ છે, મેં જ આપી છે મફતમાં. જો ભાઈ ચલો ભાઈ સાહેબ કેમ કિલો આપી ડિગ્રી? કેમ કિલો આપી? કઈ ડિગ્રી જોઈએ છે? વિસ્તારત ની વિસ્તારક નહીં, એ લીંબુ આરે મફત છે. 250 ગ્રામ આપો. 250 ગ્રામ 250 ગ્રામ વજન કરો. હલો ડિગ્રી લેવી, બટેકારે મફત ડિગ્રી, સાહેબ બટેકારે 250 ગ્રામ મફત ડિગ્રી, 250 ગ્રામ ડિગ્રી વજન કરો. લેવી, ડિગ્રી લેવી. બોલો સાહેબ. ડિગ્રી મફત, બટેકારે ડિગ્રી મફત, પીએચડી મફત, ચિત્રની ડિગ્રી મફત આપવામાં આવશે. લીંબુ આરે બટેકા આરે વ્યાયામની ડિગ્રી મફત આપવામાં આવશે. હલો ડિગ્રી લેવી, બટેકારે મફત ડિગ્રી. ચાલો 500 ગ્રામ વજન કરો. હવે બોલો કોનો જોઈએ 500 છે? ગ્રામ વજન કરો. 500 ગ્રામ. ગુજરાતના ભાવિ શિક્ષકો માટે આજે ખૂબ જ આનંદનો દિવસ છે. છેલ્લા 15 વર્ષથી ચિત્ર અને સંગીતના શિક્ષકોની કાયમી ભરતી થવાની માંગ સતત સરકાર દ્વારા કરવામાં આવી રહી હતી અને વ્યાયામના શિક્ષકોની પણ એક માંગ હતી કે ભાઈ અમને અમારી કાયમી ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી સીધી ભરતી કરવામાં આવે. ગાંધીનગર ખાતે અનેક આના આંદોલન પણ થયા. પોલીસ અને ભાવિ શિક્ષકો વચ્ચે અનેક ઘર્ષણો પણ તમે જોયા છે. છેલ્લા ઘણા સમયથી ભાવિ શિક્ષકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી અને આ આંદોલનમાં ધારાસભ્ય તરીકે મારું પૂરું સમર્થન મેં જાહેર કર્યું હતું અને હું પણ આ આંદોલનમાં જોડાણો હતો. મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારું પ્રતિનિધિ મંડળ ભાવિ શિક્ષકો, શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ દ્વારા લેખિત મૌખિક મારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈને પણ રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી અને આજે માનનીય મુખ્યમંત્રી શ્રીના આદેશ અનુસાર કમિશનર શાળાના દ્વારા આજે મને એક પત્ર આપવામાં આવ્યો છે જેમાં હવે પછી શારીરિક શિક્ષણના ભાવિ શિક્ષકો, ચિત્રના શિક્ષકો, સંગીતના શિક્ષકો માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી અને સીધી ભરતી કરવામાં આવશે, જેનો પરિપત્ર મને આપવામાં આવ્યો છે. એટલે મારા ભાવિ શિક્ષકો માટે આજનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે કે સતત 15 વર્ષની લડાઈનો આજે અંત આવશે અને હું પણ આ તકે માનનીય મુખ્યમંત્રી શ્રીનો ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તકે હજારો
ભાવિ શિક્ષકો વતી એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈનો પણ આભાર માનું છું. માનનીય શિક્ષણ મંત્રીનો પણ આ તકે આભાર માનું છું કે 15 વર્ષથી શિક્ષકોની કાયમી ભરતી થતી નથી અને એને અમારી રજૂઆત ધ્યાને લઈ અને કાયમી ભરતી કરવાનો આદેશ આપ્યો છે. તે બદલ ગુજરાતના હજારો ભાવિ શિક્ષકો વતી રાજ્ય સરકારનું હૃદયપૂર્વક આભાર માનું છું.